શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યપદાર્થો સાથે ભેળસેળ કરતા વેપારીઓની હવે ખેર નહીં। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તમામ જિલ્લાઓમાં તપાસ કરશે। જુદી જુદી ટીમ બનાવીને ખાદ્યપદાર્થ વિક્રેતાઓને ત્યાં તપાસ કરાશે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। અખાદ્ય પદાર્થો મળતા વેપારીઓ સામે પણ કાર્યવાહી થશે। એનાલોગ પનીર અંગે મીડિયાએ ફેલાવેલી જાગૃતિ બદલ પ્રશંસા કરી છે। જ્યાં લોકો એનાલોગ પનીરથી અજાણ હતા, બદમાશોને ખુલ્લા પાડીને મીડિયાએ ભગીરથ કાર્ય કર્યું હોવાની વાત પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કરાઈ છે। મહાદેવની કૃપાથી અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે। એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયાઓ પર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે। એટલે એનાલોગ પનીર આવું પનીર બને છે એ લોકોને ખ્યાલ જ નહોતો। અમે એક્શન લીધા છે, અમે પ્રવૃત્તિ કરી રહ્યા, પરંતુ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાએ કર્યું છે। એમને પણ આ બાબતમાં ભેળસેળ બાબતની જાગૃતતા લાવવા એક્શન સરકાર લઈ રહી છે, પરંતુ એમને જાગૃતતા એવા બદમાશોને ખુલ્લા પાડવા, એમના જાહેરમાં ફોટા વગેરે મીડિયામાં દેખાડવા, આ એક સુંદર પ્રવૃત્તિ છે, જેથી કરીને આવી રાક્ષસી કૃત્ય કરનારા એમના પરિવારજનો, એમના સગા સંબંધીઓ, એમના ગામવાળા જોઈ શકે કે આ બદમાશ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે।